ગુરુ નારાયણ 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 ગુરુ નારાયણ। જીવનની અંદર જીવવા માટે, જીવન સારું જીવવા માટે સત્સંગ, જીવનની અંદર જીવવા માટેની વસ્તુ હોય તો સત્સંગ। તમે સારા સત્સંગની અંદર એટલા માટે કહે છે ને, ઘડિયા ઘડિયા કહેવત બનાવી છે, જેવો રંગ લગાડે એવો રંગ લાગે। જેવી ભાઈબંધી કરો એવી અસર તમારા ને મારા અંદર જીવનની અંદર આવી જાય છે બાપ। સારા માણસનો સંગ કરો તો તમને સારી બુદ્ધિ આવે, ખરાબ માણસનો સંગ કરો તો બુદ્ધિ કેવી બને એ વિચારવાનું આપણે। કેમ? અને ભજન કરો, હર રોજ ભજન કરો, કારણ કે ભજન સિવાય આ જિંદગીનો ઉદ્ધાર નથી। તમને ને મને જો તારણ વસ્તુ હોય તો ભજન છે બાપ। આપણે થોડા ભજનની અંદર કાચા પડીએ ને એટલા માટે બધો લોચા છે, બાકી જિંદગી તમારું ભજન કમ્પ્લીટ હશે। જો જુનાગઢની અંદર નરસિંહ મહેતા કશું જોણતા નતા, કશું નહીં, ખાલી ભજન। જુનાગઢની અંદર નરસિંહ મહેતા ખાલી ભજન, પણ કેવી બાપ ભજન કેવું લગાડેલું ભજન। ઘરની અંદર પોતાની પત્ની બીમાર ને એને જો વાયક આવી જાય તો નરસિંહ મહેતા હે ઠાકર તારા ભરોએ એમ કરી નીકળી જતો ભજન કરવા બાપ। તમે ઠાકર ના ભરોસે છોડીને ભજન કરો ને, ઠાકર પર વિશ્વાસ રાખીને ભજન કરો છો, તેના ભગવાન કામ કરવા આવ્યો છે। આ જ્યોતિના રૂપે આજે રણુજા નગરી થી માલિક આવ્યો છે। તમે અહીંયા ગાડી આવ્યા છે, તમે તો વિશ્વાસ અને શ્રદ્ધાથી આની આગળ અરજી લગાવો ને તો તમારું પણ કામ થઈ જાય, પણ વિશ્વાસ અને શ્રદ્ધા પાકી હોવી જોઈએ। વરસનભાઈ કહેતા હતા હમણાં તેમ, બાકી વિશ્વાસ ને શ્રદ્ધા ન હોય ને તો કશું કામ બની શકતું નથી। ખેતરમાં આપણે વાવેતર કરીએ ને, અન વાવેતર કરીને નીકળીએ ને છેલ્લે જોરદાર ઉગશે, જય ગણેશ કરીને નીકળો તમે ઉરીને તો તમારું બરાબર। અન તમે એવું કહીને નીકળ્યા થોડુંક એમ જ પડ્યું છે લા, અને જેને યાદ કરતા કરતા નીકળો ને એવું પાછું બને। સાંભળે ગયેલી ભૂંડરા આવશે, હું આવવું પડશે એટલે આવવું જ પડે, તમે યાદ કરો એવું બને। એવો જુનાગઢનો નરસિંહ મહેતા જુનાગઢની ભર બજારે એક દીપક હરગાવી અને ભગવાનને યાદ અરજી કરે, અને અરજી કેવી બાપ। આપણે આજે પણ 1.5 કિલો ઘી અહીંયા હોમાઈ રહ્યું છે, તો આપણી અરજી ભગવાન કેમ ન હોંભરે। એક દીવાની દિવેટે માડી કરતા મારા કામ, મનમાં જ પૂછું મારી મોગલ તારું નામ। એક દીવાની દિવેટે ભગવાન આવે છે બાપ, પણ આપણને વિશ્વાસ પાકો હોવો જોઈએ। આપણે જે વિશ્વાસ રાખ્યો છે એ નરને સુખ છે। આ તો બધી વિશ્વાસ, પ્રેમ અને ભાવની વાત છે બાપ। છે અમુક શિષ્ય બાપુના, અમારા છટાગાળા ગામના હરિભક્તો, આજે બાપુના સેવકો, એમને બની 20-25 વર્ષ થઈ ગયા, આજુ એક વિશ્વાસ છે બાપ। કોઈ દુઃખી નથી, બધાને લીલા લહેર છે। પૂછજો, મારા નારાયણભાઈ આવ્યા છે, પણ ક્યારે વિશ્વાસ ગુરુ પર રાખીએ ત્યારે। આપણે તો વિશ્વાસ નહીં, કોમ પત્યું બાપુને ભૂલી જવાનું। જય સીતારામ બાપુ કહેતા હશે, આપણે ઠોકો થરે હરે તો જય સીતારામ। આ તો બાપ બધી વિશ્વાસની વાત છે। નરસિંહ મહેતાનો વિશ્વાસ એવો હતો,
ધન નરસૈયા તારી ભક્તિ મેં તો ગુરુ કર્યા પર મોને મેં તો સંત